નમસ્કાર મિત્રો. આપ જાણતા જ હશો કે મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે માનસિક સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને તેને તબીબી સારવાર તથા દવાઓની જરૂર પડે ત્યારે જે નિષ્ણાત આપણી વહારે આવે છે ને તેને આપણે મનોચિકિત્સક એટલે સાયકેટ્રિસ્ટ કહીએ છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે આ જવાબદારી ભર્યા તબીબી વ્યવસાય વિશે વિગતવાર માહિતી મેળવીએ. રજા અલી, સૌપ્રથમ મનોચિકિત્સક એટલે શું તે જણાવશો. મિત્રો, મનોચિકિત્સક એ મેડિકલ ડૉક્ટર છે જે માનસિક સ્વાસ્થ્યના રોગોના નિદાન, સારવાર અને અટકાયતના નિષ્ણાત હોય છે. મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે મનોચિકિત્સક તબીબી ડિગ્રી ધરાવતા હોવાથી દર્દીઓને દવાઓ પણ આપી શકે છે. તેઓ હોસ્પિટલોમાં ગંભીર માનસિક બીમારીઓ જેવી કે સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર અને ગંભીર ડિપ્રેશનની તપાસ કરે છે. તેઓ જન આરોગ્યના રક્ષક અને માનસિક સુખાકારીના મજબૂત સ્તંભ છે. તો જે મનોચિકિત્સક છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? મનોચિકિત્સકની કામગીરી વિશે વાત કરું તો તેમની મુખ્ય જવાબદારીઓમાં શામેલ છે દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિનું તબીબી મૂલ્યાંકન કરવું, માનસિક રોગના નિદાન માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ અને બ્રેઇન ઇમેજિંગનો ઉપયોગ કરવો, દર્દીની સ્થિતિ મુજબ યોગ્ય દવાઓ અને ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવો, જટિલ માનસિક પરિસ્થિતિઓમાં સાયકોથેરાપી અને અન્ય તબીબી પદ્ધતિઓનો સમન્વય કરવો, વ્યસન મુક્તિ અને ગંભીર માનસિક આંચકાઓમાંથી દર્દીને બહાર લાવવા વગેરે જેવી જવાબદારીઓ સામેલ છે. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ અને મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્રે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ન્યુરોસાયકેટ્રી હોસ્પિટલમાં કાર્ય કરી શકે છે. પુનઃવસન કેન્દ્રો જેવા કે નશાબંધી અને વ્યસન મુક્તિના કેન્દ્રમાં કાર્ય કરી શકે છે. ન્યાયિક ક્ષેત્રે જેવા કે ફોરેન્સિક સાયકેટ્રિક તરીકે જેલ અથવા અદાલતી તપાસમાં પણ કાર્ય કરી શકે છે. ખાનગી પ્રેક્ટિસમાં વાત કરીએ તો પોતાની પર્સનલ સાયકેટ્રી હોસ્પિટલ ક્લિનિક શરૂ કરી શકે છે. તો મનોચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? મનોચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો તબીબી આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા માટે નૈતિકતાનો ગુણ હોવો આવશ્યક છે. રોગોના મૂળ કારણોને તબીબી દૃષ્ટિકોણથી સમજવાની શક્તિ માટે વૈજ્ઞાનિક અભિગમનો અપ્રોચ હોવો પણ આવશ્યક છે. માનસિક રોગોની સારવારમાં સમય ખૂબ જ વધારે લાગે છે, તેથી ધીરજ પણ અત્યંત અનિવાર્ય છે. કટોકટીના સમયે દર્દી માટે કઈ દવા કે ટ્રીટમેન્ટ શ્રેષ્ઠ છે તેઓ ત્વરિત નિર્ણય લેવા માટે નિર્ણય ક્ષમતા પણ આવશ્યક છે. તેની સાથે સાથે સહાનુભૂતિ પણ હોવી આવશ્યક છે. જી. તો મનોચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? મનોચિકિત્સક એટલે કે સાયકેટ્રી બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ પાસ કરી નીટ યુજી પરીક્ષા આપવી જરૂરી છે. ત્યારબાદ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી MBBSની ડિગ્રી મેળવવી પડે છે. MBBS પૂર્ણ કર્યા બાદ નીટ પીજી પાસ કરીને MD સાયકેટ્રી અથવા ડિપ્લોમા ઇન સાયકોલોજીકલ મેડિસિન DPMનો સ્પેશિયલાઇઝેશન કોર્સ કરવો પડે છે. તબીબી પ્રેક્ટિસ શરૂ કરવા માટે મેડિકલ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરકારી ભરતી માટે જોડાવા માટે GPSC તથા અન્ય પરીક્ષા પાસ કરવી પડે છે. બરાબર. તો મનોચિકિત્સક જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? મનોચિકિત્સકનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગારપંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતાના આધારે ખૂબ સારું હોય છે. શું આ ક્ષેત્રમાંથી પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં વાત કરીએ તો ઘણા જ પ્રગતિના અવસરો મળી રહે છે, જેવા કે સિનિયર કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ, ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ કે જે બાળ મનોચિકિત્સક હોય છે, જીરિયાટ્રિક સાયકેટ્રિસ્ટ એટલે કે વૃદ્ધોના માનસિક રોગના નિષ્ણાત હોય છે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ માનસિક હોસ્પિટલમાં નિષ્ણાત તરીકે અને સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે પણ ઉચ્ચ સ્તરે પહોંચી શકાય છે. ખૂબ સરસ. તો શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, મેડિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. તો આપણને જે મહત્વપૂર્ણ માહિતી આપી છે એ સંદર્ભે સફળ થયેલા મનોચિકિત્સકોની સાફલ્યગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપણને ઉપયોગી થશે. ધન્યવાદ.